વંદે દેવ ઉમાપતિ સુરગુરોર વંદે જગત કારણમ વંદે પંડક ભૂષણ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજના સ્વયં વરદમ વંદે શિવમ શંકરમ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયો સમય સારો, કઈ દિશામાં લાભ કરાવડાવે અથવા તો સેના દ્વારા સાચવવું, કઈ રાશિવાળાએ ખાસ સાચવવાનું રહેશે, આપના પ્રશ્ન જવાબની સાથે સાથે પંચાંગ. તો શરૂઆત પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામે. આજે 11/6/2024 છે, મંગળવાર, જેઠ મહિનો, શુક્લ પક્ષ અને પંચમી કહેતા પાંચમ તિથિ છે. આશ્લેષા નક્ષત્ર છે, વ્યાઘ્રાત નામનો યોગ અને બાલવ નામનું આજે કરણ છે. કર્ક રાશિ, જેના અક્ષર ડ અને હ છે, એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કર્ક રાશિ રહેશે. રાત્રે 11:37 સુધી આ રાશિ ચાલશે. ત્યારબાદ સિંહ રાશિ, એટલે મ અને ટ અક્ષર છે, તો રાત્રે 11:37 સુધી જેનો જન્મ થાય એના માટે કર્ક રાશિ રહેશે અને ત્યારબાદ સિંહ રાશિનો શરૂઆત થશે. આ છે આજનું પંચાંગ. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની. આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમ એતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના. મિત્રો ઘણી વખત આ વર્તમાન સમયે તમે જોજો કે આપણે જ્યારે જોઈએ ત્યારે ઘણી વખત, માનો કે ગઈકાલે જે જામનગરની યાત્રા થઈ એમાં ઘણા બધા ખાસ વી ટીવીના દર્શકો આવેલા. અમે એટલા માટે બધે જઈએ છીએ જેના કારણે ટીવીના માધ્યમથી તો આપ આ કાર્યક્રમ નિહાળો જ છે, પણ આપણા પ્રશ્નો કયા કયા એવા વિશેષ છે, વિકટ છે, કે જેનું સમાધાન આપણે જ્યોતિષ દ્વારા મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો મિત્રો ઉડીને આંખે વળગે એવા ઘણા સમયથી અમુક પ્રશ્નો આપણને મળે છે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ કેટલી અને કેવી રહેશે એની તો વારંવાર આ માધ્યમથી આપણે ચર્ચા કરતા રહી. પણ જ્યારે લોકોથી મળવાનું થાય ત્યારે એની વેદનાને જેને કે સાંભળીએ ત્યારે આપણને બહુ આમ ઘણી વખત ચિંતા પણ થાય. ખાસ કરી પહેલા એમ કહેતા હતા કે 2 પૈસા બચાવો તો આગળ જતા કામ લાગશે. પહેલા કેવું કહેવાતું, જ્યારે અત્યારના સમયની અંદર એ પૈસાની કિંમત નથી રહી. આવ્યું નથી કે ઉડાડ્યું નથી, બરાબર. બીજું કોઈ આયોજન નથી. ત્રીજું દેખાદેખી થઈ ગઈ. ચોથું આને આમ કર્યું માટે મારે આમ કરવું જ પડે. આવી એક ઈર્ષા થઈ અને એના કારણે આગળ વધવા માટે પુરુષાર્થની જગ્યાએ શોર્ટકટ અપનાયા અને શોર્ટકટ અપનાવ્યા એટલે ઊંડા દેવામાં ઉતરી ગયા. હવે એમાં ખાસ કરી યુવાનો હોય કે વડીલો હોય એ તો કદાચ દેવામાં ઉતરે તો એ તો આપણે સમજી શકીએ છીએ. પણ તાજા ભણેલા છોકરાઓ હજી તો સ્કૂલમાંથી કોલેજમાંથી બહાર નીકળ્યા છે, હજી તો પોતે પોતાનું એક કરિયર બનાવ્યું નથી, પોતે પોતાનો બેઝ બનાવ્યો નથી, ફાઉન્ડેશન બનાવ્યું નથી. અને આવા સમયના સપનાઓ બહુ મોટા હોય કે ભાઈ મારે કરોડપતિ થવું છે. આ બધું રોજે રોજ નવું નવું જોયા કરે ને એટલે એને એમ લાગે કે બધું આમ થઈ જતું હશે. પણ સામાન્ય રીતે જેને ટ્રેક્ટરે ચલાવતા ના આવડતું હોય અને એને કોઈ હેલિકોપ્ટર આપી દે તેની શું દશા થાય? ટ્રેક્ટર ચલાવતા ના આવડતું હોય કે ટ્રોલી પાછળ બાંધેલી હોય તો ટ્રેક્ટરની ટ્રોલી વાળી હોય તો ટ્રેક્ટરને કઈ દિશા વળો તો ટ્રોલી કઈ દિશા વળે એ ખબર તેને ના હોય અને એને હેલિકોપ્ટર ઉડાડવાના હોય. તો મિત્રો આવા પ્રશ્નો 2-4 એવા છે કે આપણે આજે ચર્ચા કરીએ એની. તો એ મુખ્ય વસ્તુ તો એ છે કે આકસ્મિક ખર્ચાઓ ક્યારે થાય. તમે જોજો આકસ્મિક ખર્ચાઓના કારણો કયા કયા છે. તો એક તો તમારું, આપણે ગુજરાતીમાં બહુ જ ઘણી બધી એટલી બધી સારી સારી કહેવતો છે કે કહેવતોને આપણે અનુસરીએ તો આપણને ખબર પડે. આપણે શું કહીએ, પછેડી હોય એટલી હોડ તણાય કહીએ ને આપણે. ગામડામાં બહુ કહેવત પ્રચલિત, શહેરોમાં આ કહેવત છે, કારણ કે આપણે તો છેવટે તો ગામડામાંથી શહેરોમાં આવેલા છીએ ને. જેટલી પછેડી હોય એટલી હોડ તણાય. એટલે પાછા યુવાનો શું કે ખબર છે, પછેડી બદલી નાખવાની, એમાં શું વાંધો, લોજણ આપણે બદલવાની હોય. પણ મિત્રો આકસ્મિક ખર્ચાઓ ક્યારે થાય? ખાસ કરી બાળકો જ્યારે આવા ખર્ચાઓ કરતા હોય ત્યારે એને ભોગવવું કોને પડે છે? એના પરિવારજનોએ ભોગવવું પડે. એમાં ખાસ કરી 1 કે 2 સંતાનો હોય અને એવા સમય સંતાનોની ચિંતા મા બાપને હોય અને એના કારણે સંતાનોએ કરેલા દેવા એ પોતાના પરિવારમાં મા બાપ એમ કહેવાય છે પોતે આમ ગમે એમ કઈ ભેગું કર્યું છે, ધન મહેનત કરીને ભેગું કર્યું છે અને છતાં એને ક્યાંક ને ક્યાંક ચૂકવવું પડતું હોય. અચાનક સંતાનોએ કરેલું દેવું એ કેવી રીતની પીડા આપી શકે છે. અને સંતાનો જ્યારે શોર્ટકટ અપનાવતા હોય ત્યારે મા બાપે શું ધ્યાન રાખવું જોઈએ અને પરિવારની પીડા અને ગ્રહોની ગતિની વાત આજે આપણે કરવી છે મિત્રો. સંતાનને આજ જોકે ગવર્મેન્ટ બહુ જાગૃત છે, ઘણી બધી એપ્લિકેશનો એને બંધ કરી દીધી છે. બાકી કંઈક લેવું હોય તો સરળતાથી તમને પ્રાપ્ત થાય એવા તમારી પાસે હતા બધા અને એવા સમયે ખબર નથી
કે કવાડીના ટૂંચા 4 મારો, પણ એમ 4 4 4 મારતા આખું ઝાડ કપાઈ જાય કે ના કપાઈ જાય? ખાડો એક જ કરો કલ નાનો એવો, પણ એ ખાડો વારંવાર કર્યા કરો ત્યારે ખાડો હંમેશા મોટો થઈ જતો હોય. તો આ દેવાનો ખાડો ક્યારે મોટો થાય એ ખબર નથી પડતી. ઘણા વ્યક્તિઓને કંઈ આવડત ના હોય, કોઈને પૂછે નહીં, દેખાદેખીમાં કરે અને એમ થાય કે ભાઈ આમાં ખૂબ સારા પૈસા મળે છે, અને એવા સમયે શેર સટ્ટાની અંદર એ વ્યક્તિ આમ કહેવાય છે કે એ પ્રવેશ કરે. પ્રવેશ કરતી વખતે ખબર નથી કે વ્યસનથી વ્યાધિ વધે અને ચિંતા વધે અપાર. આ એક વ્યસન છે. પછી તમે જોજો અત્યારે મોબાઈલનું દરેકની પાસે વ્યસન છે. જેની પાસે મોબાઈલ હશે એ દર 5 મિનિટે એ પોતે પોતાની સ્ક્રીન ઉપર જોશે. વ્યસન થઈ ગયું આપણને ખબર નથી, આ વ્યસન થઈ ગયું આપણને કશું જ ના હોય અને છતાં વારંવાર જોવાની ઈચ્છા થાય, આને વ્યસન કહેવાય. તો આ વ્યસન આજના આ યુવાનને ખાસ કરી આપણે કોઈની શિખામણ સલાહ તો આપવી જ નથી, કારણ કે મા બાપ નથી આપી શકતા, આપણે શું આપવાના હતા, બરાબર. પણ મને એટલી ખબર પડે કે જ્યારે પણ સંતાનની કુંડળીની અંદર અમુક ગ્રહો તમે જ્યારે જુઓ ત્યારે સમજી લેવાનું કે મારું સંતાન આડા રસ્તે તો નથી જતું ને, ખોટા ખર્ચાઓ તો નથી કરતું ને, એપ્લિકેશનો દ્વારા લોનો તો નથી લેતું ને, શેર બજારમાં પૈસા ઘણા બધા જોયું. વિરમગામની પાસે એક ગામ છે, બાપાએ ખેતર વેચ્યું, જમીન વેચી અને દીકરાને શહેરમાં મકાન અપાવવાનું હતું. છોકરાને પૈસા આપ્યા, 15 દાડાની અંદર છોકરાએ 15-20 લાખ રૂપિયા વાપરી નાખ્યા. નરોડાની બાજુમાંથી એક પરિવાર આવેલો, 1.25 કરોડ રૂપિયા, તમે વિચાર કરો, 1.25 કરોડ ને 25 લાખ રૂપિયા એ સંતાને આ કર્યું એમ કરતા કરતા લાંબુ થતું ગયું. આ તો હાવ જયારે છેવાડે પહોંચી ગયું ત્યારે મા બાપને ખબર પડી કે સંતાન હવે એકના એક બે સંતાન હોય એ મા બાપને ચિંતા, અમને પૂછે ખરા કે મહારાજ હવે આ તો એના માટે બધું ભેગું કર્યું છે, હવે એ ના હોય તો પછી આ કરવાનું શું, એના કરતા ભલે ને આપણે એને આપી દઈએ. પણ એ ક્યારેક તમને એક વસ્તુ ખબર છે કે એ બહુ ઝીણી વાતો છે આ બધી. એક વખત સંતાનને તમે આ રીતે કંઈક કરો એટલે સંતાન બીજામાં પડશે, ત્રીજા પછી પોતે વિકાસ નહીં કરી શકે, બરાબર છે. આ વસ્તુ પણ આપણે ગ્રહોના આધારે ધ્યાનમાં રાખવાની છે. ખાસ કરી જ્યારે કોઈ દેવા વધી જતા હોય, ત્યારે કરજ વધી જતા હોય, ત્યારે મા બાપે સંતાનોની ચિંતા કરવાની હોય છે. ધંધાની અંદર આપણે આપણો ટાઈમ કાઢીએ છીએ, પરિવારની અંદર આપણે આપણો ટાઈમ કાઢી શકતા નથી, પરિવાર સાથે બેસી અને સંતાનોની ચિંતા કરી શકતા નથી. કદાચ આજકાલના સંતાનો જનરેશનના હિસાબે માતા પિતાની સાથે બેસવા પણ રાજી. બીજી વાત તમને ઉડી નાખી વળગે એવી કહું, આ 32 વર્ષનો 34 વર્ષનો છોકરો હોય, 37 વર્ષનો છોકરો હોય, મા બાપ લગ્ન માટે જયારે પ્રશ્ન લઈને આવે તો જામનગર ગયા અને બીજી જગ્યાએ જયારે જઈએ ત્યારે ખબર પડે આપણે એમ પૂછીએ કે ભાઈ આ પૂજા છોકરા પાસે કરાવડાવી લેજો, અનુકૂળતા હોય તો આ જરા જો કહેજો થોડો મંત્ર જાપ કરી લે, આ પ્રમાણે થોડી ક્રિયા કરે, કર્મ કરે પોતાના હાથે તો સારા પરિણામોની પ્રાપ્તિ થશે, થોડી પૂજા કરાવડાવી લેજો. અને એક જ લીટીમાં સીધો જ શબ્દ માતા પિતાનો આવે કે અમારો છોકરો આ કંઈ કરે એવો છે નહીં. એક તો વિચાર એવો આવ્યો કે છોકરો બહાર નીચે ગાડીમાં બેઠો છે, અમે ઉપર આવ્યા, છોકરો અહીં ઉપર આવવા રાજી નથી. ત્યારે આપણને એમ થાય કે સંતાનોને આ ધર્મ પ્રત્યેની આ જેને કહેવાય ને કેમ એને આ રૂચિ આવે. ઘણી વખત એવું થાય કે થાળીની અંદર 50 વસ્તુઓ પડી હોય અને આપણે ભાવતી વસ્તુ જે હોય એ આપણે ખાવા પ્રયત્ન કરીએ, પણ ઘણી વખત એ 50 વસ્તુઓ જોયા પછી આપણી ભાવતી વસ્તુઓ પ્રત્યે પણ અરુચિ આવી જાય. ક્યારેક વધારે પડતું સંતાનો, તમે જોજો જ્યોતિષ છે ને વેદની આંખો છે, આને આ બતાવ્યું આમ કર્યું, આને આ બતાવ્યું આમ કર્યું. ડોક્ટર એક હોવો જોઈએ, વૈદ્ય એક હોવો જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા એક ભગવાનમાં હોવી જોઈએ, જ્યાં કામ કરતા હોય નિષ્ઠાપૂર્વક એક જ જગ્યાએ દિલથી કામ કરવું જોઈએ. અમુક વસ્તુ એવી છે કે એક જ વાર સારી લાગે, બરાબર. પણ હવે મલ્ટીપર્પઝ એટલે વધારે પડતી જ્યારે વ્યવસ્થાઓ તમારી સામે આવીને ઊભી રહે ત્યારે એમાંથી શું પસંદ કરવું, અને ક્યારેક એ વસ્તુ પ્રત્યે અરુચિ થઈ જાય. ઘણા દેવી દેવતાઓમાં પણ આજના આ યુવાનોને અરુચિ થઈ ગઈ છે. એનું મૂળ કારણ કે મા બાપે જ્યાં ત્યાં દર અઠવાડિયું થાય કોઈક બીજાને ત્યાં બતાવવા જાય, દર 15 દાડા થાય બીજાને ત્યાં બતાવવા જાય, પણ એક નાનકડો કંઈક છોડ વાવો ને તો એ ફૂલને ઉગતા ટાઈમ લાગે. કૂવો ગાળો ને તો પૂરેપૂરો કૂવો ગાળે પછી પાણી નીકળે. એમ અઠવાડિયા 3 દાડામાં, 10 દાડામાં, 15 દાડામાં, મહિનામાં કોઈ કદાચ એમ કે પરિણામ આપશે તો આપણી અંધશ્રદ્ધામાં કે આપણે બહાર નથી નીકળ્યા. આજ પણ આ વિજ્ઞાન યુગની અંદર મિત્રો જ્યોતિષ આપણને અનુકૂળતા કરી આપે, પણ એ પછી આપણને એમ કહે કે ભાઈ 4 મહિના રાહ જુઓ, 6 મહિના રાહ જુઓ, તો પાછો તરત બીજો પ્રશ્ન શું કરે, હજી 6 મહિના રાહ જોવી પડશે. એટલે હું તો કહું કાલ સવારમાં થઈ જાય, પણ ના થાય. ગ્રહોની અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે થોડુંક સમજો ને સંતાનોને સમજાવો. પહેલાના જમાનામાં દાદા દાદી હતા ને એ છોકરાઓને દરરોજ સવારમાં મંદિર લઈ જાય, દેવ પૂજામાં લઈ જાય, સાથે સાથે ભગવાનની ભક્તિ કરાવડાવે, કથા ચાલતી હોય, પ્રસંગો કોઈ સારા હોય, મા બાપ સંતાનોને લઈ જતા અને ત્યાં બેસાડતા અને સારી સારી વાતો સંભળાવતા. હવે આજકાલ આવો ટાઈમ તો મા બાપને નથી સંતાનોને સંભળાવવાના. ઘણી બધી પ્રશ્નો એવા છે મિત્રો. પણ મારે એવું કહેવું છે કે જન્મ કુંડલીમાં, શુક્ર કુંડલીમાં જોજો, શુક્ર કાવ્ય શુક્ર રહેતા, પ્રસન્નતાનો કારક પણ શુક્ર છે અને ઊંડી ગર્તામાં ઉતારી દે પણ શુક્ર છે. હું તો બહુ ઉદાહરણ સાથે વાત કરું કે દહીં જ્યારે મેળવવાનું હોય ત્યારે દૂધની અંદર સહેજ ગરમ કરવામાં આવે અને 2-4 મેળવણ નાખી દેવામાં આવે છાશનું, અને પછી હવારમાં તમે ઢાંકીને મૂકી દો. એ હવારમાં દહીં થઈ જાય કે ના થઈ જાય? પણ અડધો કલાકે છીબા ઉચકાવ્યા કરો કે દહીં થયું કે નહીં, દહીં થયું કે નહીં, તો આ અંધશ્રદ્ધા વાળું તમારું દહીં જામવા દે.
મૂકી દેવાનું શ્રદ્ધાપૂર્વક કે જે થશે એ સારું થશે. જે કોઈ સૂચન કરવામાં આવે, જે કોઈ સલાહ કોઈના દ્વારા મળે, અથવા તો ધર્મ અને ભક્તિ પ્રત્યેની આસ્થા વધે એવા વ્યવહાર થતા હોય ત્યારે સમજી લેવાનું કંઈક સારું થવાનું, કોઈ સારી વાત સાંભળવાની ઈચ્છા થાય, આપણને કોઈ સારા માણસ પાસે બેસવાની ઈચ્છા થાય, દેવ મંદિરમાં જવાની ઈચ્છા થાય, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય, ત્યારે સમજી લો કંઈક સારું વાવેતર થયેલું છે અને એના કારણે સંતાનોમાં પણ સારી પીડા નથી અને સારું ભોગવી રહ્યા છે. એ શુક્ર આપે છે. પણ આ શુક્ર જયારે નથી કહેતા કે દહીં જમવાનું હોય અને જો તમારું મેળવણ આછું પાતળું થઈ જાય તો એ દહીં ફોદાવાળું થાય, એમ જીવનની અંદર પણ આવું છે મિત્રો. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે આ શુક્ર છે ને એ શુદ્ધત્વ છે, પણ સાથે સાથે રાહુ એટલે છાયાગ્રહ છે. સૂર્ય ગમે એટલો પ્રબળ હશે પણ છાયો જો વાદળાનો આવી જાય તો સૂર્યનો પ્રકાશ આપણને મળતો નથી. માટે સૂર્ય અને રાહુને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ કે નથી કહેતા, ગ્રહણ થઈ ગયું બરાબર. તો હંમેશા આવી વસ્તુ આપણને જોવા મળે છે. તો આવા સમયે શુક્રની રાહુ સાથે યુતિમાં હોય, શુક્ર જયારે શનિ સાથે યુતિમાં હોય, આ પાપાક્રાંત બનતો જયારે શુક્ર હોય, કેન્દ્ર અને ત્રિકોણનો માલિક બનીને 6ઠા 8મા સ્થાનમાં સંતાનોને જોજો. કારણ કે એક વખત તો તમે દેવું ચૂકવી દીધું, સંતાન એવો સરળ મજાનો આમાં ભોળો થઈને તમારી પાસે આવે અને એમ કે ભાઈ મારે આટલા દેવાના છે, પછી જયારે લિસ્ટ કાઢો ત્યારે ખબર પડે કે આમાં આખું ઘર વેચાઈ જાય તો પૂરું થાય એવું છે નહીં. આવું ઘણી વખત આપણે જોયું છે. પણ એ મા બાપની પીડાએ પણ સંતાનોને સમજવાની રહી. પણ પાણી પહેલા પાળ બાંધવી, હું તો એમ કહું કે આપણી કુંડળીમાં આવા ગ્રહો હોય તો આ વસ્તુથી આપણને લેણું નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. માનો કે શેર બજાર, તો શેર બજારમાં શુક્ર પાપાક્રાંત બનતો હોય તો આપણે લેણું નથી. કોઈ ખોટા ખર્ચાઓ કરવામાં આપણને લેણું નથી. પૈસાની કિંમત સમજી અને જે વ્યક્તિ ગ્રહોના આધારે પોતાના જીવનને જીવવા માટે એક સાચી કેળી કંડારે છે એના જીવનમાં સારામાં સારું સુખ પ્રાપ્ત થાય છે. બસ અમે તો આ નાની મોટી વાતો ગ્રહોના આધારે કહી શકીએ. સંતાનોને સાચવવાના, સંતાનોને સારો સ્નેહ આપવો અને સાથે સાથે સંતાનો ક્યાંક ભૂલ કરતા હોય તો એને માર્ગદર્શન આપવું એ પણ મા બાપની ફરજ છે. હશે હવે છોકરું છે, નાનું છે, એ તો થઈ જાય એમ કરીને આજ તમે જતું કરો તો કાલે પાછો સંતાન મોટું થઈને પીડા એ જ ભોગવશે અને એની પીડા તમારે પણ ભોગવવી પડશે. આ તો ગ્રહોની વાત છે મિત્રો. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હા નમસ્તે. જય ગણેશ. જય ગણેશ. મારું નામ અલ્પેશ સોની છે. જી અલ્પેશભાઈ. રાત્રે 55. તમે આ બધું ભેગું બોલી ના જાઓ. આ કઈ કાલા કપાની લારી નથી. થોડું હરવે બોલો. હા. જન્મ તારીખ 10/3/73 રાત્રે 55. 10/3/1973 રાત્રે 1:55. 1:55 અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો કહો? બસ અત્યારે મારો પીરિયડ થોડા એ ચાલી રહ્યો છે, કેવું રહેશે અત્યારે? પીરિયડ કેવો ચાલી રહ્યો છે? સારો કે આમ મધ્યમ? કામ સારો ચાલે પણ ડગું મુશ્કેલ છે. કારણ કે કામ એટલે કઈક થાય તો બદલાવ તરત થઈ જાય, કઈક સેટ થાય ને બદલાવ થાય. હવે જો તમને કહું, લગ્નેશ કુંડળીની અંદર બીજા સ્થાનમાં છે અને બીજા સ્થાનમાં રહેલો આ મંગળ ભાઈ ગુરુ એ મકર રાશિમાં નીચનો બને છે. હવે એના કારણે પ્રોગ્રેસની અંદર ક્યારેક સારી સફળતા મળે, ક્યારેક તકલીફ ઉભી કરાવડાવે. બીજી વસ્તુ જે ચંદ્ર છે 5મા સ્થાનમાં ખૂબ જ સારા પરિણામ, ભગવાનની ગણપતિની કૃપાથી એક સારા પરિણામો તમને પ્રાપ્ત થાય છે. સૂર્ય શુક્રનો એક સારો યોગ પણ પરાક્રમ સ્થાનમાં બની રહ્યો છે. બુધ જે છે એ નીચનો પણ બને છે અને સાથે સાથે સુખ સ્થાનમાં છે. તો દર બુધવારના દિવસે મગનું ભોજન કરવામાં આવે, મગનું દાન કરવામાં આવે, કોઈ પણ લીલી વસ્તુઓનું દાન કરવામાં આવે. માતાજીને જયારે હાર પહેરાવવાનો હોય ત્યારે કોઈ પણ એક સારા મજાનો ગુલાબના પુષ્પનો હાર બુધવારના દિવસે માતાજીને પહેરાવવામાં આવે અથવા ગણપતિ દાદાને ગોળ અને ધરો ચડાવીને પૂજા કરવામાં આવે. આ પ્રમાણે કરવા ધીમે ધીમે તમને સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. બાકી કુંડળીમાં કાલસર્પ છે એટલે ઘણી વખત કેવું છે કે ભાઈ અનપત્યતા, અસાધ્ય રોગ, વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે અપ્રતિષ્ઠા, આ બધું યોગમાં દેખાતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક ક્યારેક થોડું તો રહેવાનું, પણ યોગ્ય નિવારણ પણ કરાવેલો લેશો તો કદાચ ગણપતિ બાપાની કૃપાથી સારા પરિણામો મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા જય ગણેશભાઈ. મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા હું વિરેન્દ્રભાઈ રાજા બોલું છું, પોરબંદરથી. ભાઈ જામનગર આવવું જોઈએ ને પોરબંદર હતો તો? કઈ ખબર નથી ને મને. ઘણા બધા આવેલા પોરબંદર થી જામનગર. એમ? હા. મહેન્દ્રભાઈ મળવું છે, કામ મારે કઈ નથી, ખાલી મહેન્દ્રભાઈ મળવું છે. બહુ પોરબંદર થી આવેલા બધા. કોના માટે પ્રશ્ન હતો? મારા બાબા માટે છે. જન્મ તારીખ 21 નવેમ્બર 1998. 1998. સમય 9:45 રાતે. 21:45 જન્મ સ્થળ દ્વારકા, દેવભૂમિ દ્વારકા. હા. શું પ્રશ્ન હતો? હવે એના પ્રશ્ન છે એને ગુજરાતમાં એને જોબ નું સારું રહેશે કે બહાર એને જવાની ઓલી મુંબઈ કે કોઈ કઈ દિશા સારી છે એને? એક તો ધન રાશિમાં એનો જન્મ છે એટલે મૂળ નક્ષત્ર છે.
બીજી વસ્તુ એ કહો કે ભાગ્યસ્થાન જે ભાગ્ય ક્યાંથી મળે, ભાગ્યનું બળ ક્યાં લઈ જાય આપણને, તો એ અહીંયા 8મા સ્થાનમાં છે. તો જન્મભૂમિની આજુબાજુના ભાગમાં એટલે કે 120, 30, 50 કિલોમીટરની આસપાસ એ કામ કરે તો વાંધો નથી. મુંબઈ કે 200-500 કિલોમીટર દૂર જવાની કદાચ જરૂર દેખાતી નથી. તો નજીકમાં રહીને કામકાજ કરશે તો પણ એને સારી સફળતાના યોગ બની રહ્યા છે. અને કુંડલીના ગ્રહો પણ ખૂબ સારા છે. પરિવારની વધારે નજીક રહેશે તો એને એક સારી શાંતિ મળશે. પણ એક વસ્તુ તો છે કે 10મા સ્થાનમાં શનિ છે ને, એ મેષ રાશિમાં નીચનો બને છે. તો એના માટે શનિવારનું વ્રત કરે, ઉપવાસ એકટાણું કરાય તો કરે, હનુમાનજી મહારાજના દર્શન દર શનિવારે કરે, હનુમાનજી મહારાજને અડદ આપણે આકડાના પુષ્પની માળા ચડાવે, અડદ ચડાવે, આ બધું કરી શકાય. હનુમાન ચાલીસાનો પાઠ કરે, બજરંગ બાણનો પાઠ કરે તો એને કર્મક્ષેત્રમાં ઉન્નતિ થાય. એક લોખંડનું છલ્લું એટલે લોખંડનો એક રિંગ કહીએ આપણે, એ જમણા હાથની બીજી આંગળીમાં પણ પહેરી લેશે તો પણ એને ખૂબ જ સારી સફળતા અને કામકાજમાં સારું એક ફળ પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. 12/6/1984. 12/6/1984. તમે હમણાં દવાખાનામાંથી આમ રજા લઈને આવ્યા છો? ના ના, તો કેમ આમ મરતા મરતા બોલો છો? એવું છે. એવું છે? ના આમ બધાની યાર ઝઘડો ત્યારે આવી રીતે બોલો છો? ના, સારું, સમય કહો. ઝઘડાઈ કરે. સવારે 5:30 5 કલાક ને 30 મિનિટ. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો કહો? બસ હવે 2 વર્ષથી બહુ હેરાન થાઉં છું અને ધંધાના ઠેકાણું પડતું નથી. એટલે આમાં ધંધો તમે કરો છો કઈ વ્યવસાય? હા, હીરા ઘસવા જાય છે. હા, બહુ સરસ. લ્યો બેન, હવે એક વસ્તુ તમને કહું. ભાગ્યસ્થાન છે ને, ભાગ્યસ્થાનનો માલિક એ શનિ છે અને શનિ 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. મહેનતના પ્રમાણમાં ફળ આપે ખરો, પણ ખર્ચનું પ્રમાણ વધારે હોવાના કારણે એ પૈસો ક્યાં હાથમાંથી નીકળી જાય ખબર નથી પડતી. એનું મૂળ કારણ અહીંયા શનિ છે. શનિ એકલો હોય તો વાંધો નથી પડતો, મંગળ સાથે યુતિમાં છે, મંગળ પાછો તુલા રાશિમાં છે. ઘણી વખત આપણી જે નિયમિતતા જેને કહી શકાય, જે એક ધારું કામ કરવાની આપણી પદ્ધતિ કહી શકાય, એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ આવે. 4 દાડા કામ કરીએ, 5 દાડા કામ કરીએ, પછી 2 દાડા કામ ન થાય એટલે પાછું બધું પૈસો ખર્ચ, અથવા તો કન્ટિન્યુ કામ કરીએ તો પૈસો સચવાય નહીં. શનિવારના દિવસે સંધ્યાના સમયે નજીકમાં પીપળો હોય તો પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસ્યાના તેલનો દીવો કરજો. શનિ મહારાજનું સ્તોત્ર છે એનો પાઠ કરજો, અથવા તો સમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરજો. પીપળાની પ્રદક્ષિણા કરી શનિ મહારાજની એક સારા ફળની પ્રાપ્તિ થાય એના માટે પ્રાર્થના કરજો. સારી સફળતા તમને ત્યાં મળશે. શુક્ર રાહુ સાથે બેઠેલો છે, પણ સૂર્ય પણ રાહુ સાથે બેઠેલો છે. તો પૈસો તો આવે છે, પણ સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થાય. જો અનુકૂળતા હોય તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો, અને જ્યારે તમે સ્નાન કરો ત્યારે પાણીની અંદર થોડાક તલ નાખો સફેદ, અને એના વડે સ્નાન કરી ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરતા રહો દિવસ દરમિયાન. જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે કદાચ ભગવાન ગણપતિની કૃપા થશે, અભરે ભરાશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. જી. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ બેન. હા, મારું નામ છે રૂપાબેન જી. અને મારી જન્મ તારીખ છે 11/12/1970. 11/12/1970. 1970. સમય બપોરે 1:30. બરાબર. જન્મ સ્થળ હારીજ. હારીજ. હા. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન એ છે કે મારી બેબીની તબિયત લંડનમાં ખરાબ છે, તો મારે ફાઇલ 18 તારીખની છે વિઝામાં જવાનું, વિઝા ઓફિસે, તો એમાં સફળતા મળશે એના માટે શું કરું? અરે બેન, હું તો શું તમને કહું, હવે આવું બધું આવું ઝડપથી કેવી રીતે જોવાય? થોડું કંઈક માર્ગદર્શન આપો. આજે 11 તારીખથી 18 તારીખે પછી જો થાય તો ઠીક છે કે એ તો મારું ભાગ્ય હતું ને થયું. જો કદાચ માનો કે ના થયું, આ મહેન્દ્રભાઈના ગામ ભલે ગમે એ કે, પણ અમારા ઠેકાણું ના પડે. અમને કીધું તું તમારે આવો જવાબ, આવું જ નહીં થાય ને? ના ના, કઈ વાંધો નહીં. હે ને? પાકું? જે હશે એ થોડું. હા. આમાં વૃશ્ચિકાધિપતિ ભૌમ શુક્ર સાથે બેઠેલો છે 8મા સ્થાનની અંદર. એક વસ્તુ, આ વર્તમાન સમયે વૃષભ રાશિની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુ છે, કુંભ રાશિની અંદર શનિ છે. આ ગ્રહોની ગતિને જો ધ્યાનમાં રાખવામાં આવે તો રાહુ ઉપર શનિનું પરિભ્રમણ પરદેશ જવામાં સફળતા અને અનુકૂળતા કરી આપે. પણ આ 18 તારીખે જ થાય એવું મારાથી ના કહેવાય. પણ હું તો એટલું કહું, તમારે સરસ મજાનું હારીજની અંદર ગણપતિ દાદાનું મંદિર છે, દરરોજ સવારમાં જાઓ, ભગવાનને ધરો ચડાવો, ગોળ ચડાવો, લાલ પુષ્પ ચડાવો, સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. હજી તમારી પાસે 4, 5, 6, 7 દાડા છે તો દરરોજ સવારમાં જાઓ આપણે, અને ભગવાન ગણપતિને મનવો. કારણ કે ગણેશમ વિઘ્ન નાશાય, વિઘ્નોનો નાશ કરવાવાળા ભગવાન ગણપતિ બાપા છે, તમારી મનોકામનાઓ પૂરી કરશે. જય ગણેશ.
બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હવે મારે મારા માટે જ જાણવું છે. મારું નામ હિમાંશુ છે. મારી જી. તારીખ છે 7/78. 7/7 હા, 7/7/78. બરાબર. જન્મ સમય જન્મ સમય સવારે 7:15. બધા હાથડા છે એમ ને તમારે? બધા હાથરા છે. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો હિમાંશભાઈ? મારી નોકરી બહુ સારી રીતે ચાલતી હતી. હમણાં અચાનક જ મારી નોકરી હાથમાંથી જતી રહી ગયા સોમવારે. તો હવે કેવું થશે આગળ? વર્તમાન સમય તમારા માટે થોડો ચડાવ ઉતાર વાળો છે. એનું કારણ હું આપને બતાવું કે કુંડળીમાં ક્યાંક ગ્રહોની આપણને અનુકૂળતા પ્રતિકૂળતા દેખાતી હોય ત્યારે શનિ મહારાજ 8મા સ્થાનમાં છે અને આ શનિ મહારાજની 7મી પૂર્ણ દ્રષ્ટિ ગોચરના શનિની જન્મકુંડળીમાં રહેલા ધનસ્થાન ઉપર દ્રષ્ટિ પડે છે, જ્યાં ઓલરેડી શનિ બેઠેલો છે. પણ સાથે સાથે શુક્ર અને મંગળ અચાનક કંઈક એવી વસ્તુ થાય કે આપણને કલ્પનામાં ના હોય. ઘણા બધા જે કે મિરેકલ અમુક વસ્તુ બનતી હોય છે કે આપણે ગ્રહોના આધારે એક અનુસંધાન બાંધી શકતા હોઈએ. તો એવી જ વાત અહીંયા તમારા જીવનમાં બની છે. પણ બહુ જ નજીકના સમયમાં પાછું સારા પરિણામ. શનિ મહારાજ જ્યાં બેઠા હોય ત્યાં લાભ બહુ કરાવડાવે. પરિવારનો લાભ થાય, ધનનો લાભ થાય. તો શનિ મહારાજની કૃપા તો છે જ, પણ શનિ અધિશત્રુ બને છે. તો પૂજા કોની કરવી? જેના કારણે આ જીવન અત્યારે નહીં, આજીવન પૂજા કરવાની થાય. શનિ મહારાજની પૂજા કરવી જોઈએ. બીજું બૃહસ્પતિ ગુરુ. મોટા માણસો હોય, ચાહે બોસ હોય, ચાહે અધિકારી વર્ગ હોય, ચાહે કોઈ પણ કામ કરવાવાળા કર્મચારી હોય, પણ આપણા કરતા ઉંમરમાં મોટા હોય એની સલાહ લઈને કામકાજ કરવું અને એ સલાહ આપે એ પ્રમાણે જ આગળ વધવું. એમાં આપણી બુદ્ધિનો ઉપયોગ ઓછો કરો. જો આ કરશો તો ભવિષ્યમાં તમને સારા પરિણામ મળવાના છે. શનિવાર કરવાનું ચાલુ કરી દો, સારા પરિણામો અપાવશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હું તન્વી વાત કરું છું. જી. મારી જન્મ તારીખ છે 25/5/2002 અને જન્મ છે ઈડરમાં 8:15 AM. 8:15 AM. હા, અને મારો પ્રશ્ન એ શું થાય? હે? એ યાદ નથી. અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગ. આ તો આપણને કોઈ કીધું હોય ખબર પડે. આટલું બધું ભણેલા નહીં આપણે, પણ આ તો કોઈ કીધું હોય તો ખબર પડે. શું પ્રશ્ન હતો બેટા? ખબર પડી નહીં. હું ગુરુજી સરકારી નોકરીની તૈયારી કરું છું. તે શું મારા યોગ છે અને ક્યારે છે? શનિ મહારાજ ભાગ્યસ્થાનના માલિક બને છે, ગુરુ મહારાજ કર્મસ્થાનના માલિક બને છે. શનિ મહારાજ બેઠેલા છે 12મા સ્થાનમાં. થોડી મહેનત વધારે કરવી પડશે, પણ ગુરુનું પરિણામ ખૂબ સારું મળશે. ગુરુ મંગળ સાથે યુતિમાં હોવાના કારણે જે કંઈ મહેનત કરશો એના પ્રમાણમાં સારામાં સારું ફળ મળવાનું. શેનું મળશે, કેવું મળશે, ક્યારે મળશે એ ચિંતા ના કરો. સારામાં સારી ક્વોલિટીવાળું કામકાજ કરો, કારણ કે તમારા ભાગ્યમાં ખૂબ જ ઊંચી પોસ્ટ લખેલી છે, સારું કમાવાનું લખેલું છે. આ ખાલી વખાણ કરવા માટે નથી કહેતો. તમારી કુંડલીમાં ગ્રહો એવા કહે. હા, કર્ક રાશિનો પેલો મંગળ થોડોક નબળો બની રહ્યો છે. ક્યારેક ક્યારેક આપણી આળસુ સ્વભાવ, ક્યારેક ક્યારેક ક્રોધ, ક્યારેક ક્યારેક જીદ, આ બધું આપણને ક્યાંક ને ક્યાંક બિહાડી રાખે, હાલવા ના દે. પણ એના માટે તો ગણપતિ બાપા છે ને, મંગળવાર કરજો. મંગળવારે એકટાણું કરો, ગોળ ખાઓ અથવા ગોળ ખવડાવો. કોઈ પણ સારું કામકાજ કરવા જાઓ ત્યારે ગોળ ખાઈને જાઓ. આ બધું કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. એક લાલ નાડાસડી જેને કહી શકાય એ તમે ડાબા હાથના કાંડે કાયમ માતાને કહેજો તમારા સાથે બાંધી દે મંગળવારના દિવસે, અને પછી એ લીલા લહેર છે. પણ ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની એક માળા તો અચૂક દરરોજ કરી લેજો, દીવો કરીને ભગવાનને. જય ગણેશ. વાત મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, હું નવસારીથી બોલું છું. હા. હેલો. હા, બોલો. હા. જય માતાજી. હવે જય માતાજી, જય ગણેશ માંથી થોડાક ઉપર આવશો. હા, તો જન્મ તારીખ કયો? મારે મારા દીકરા માટે પૂછવું છે. હા, મારા દીકરાનું નામ ધવલ. બરોબર. ધવલ છે. એની જન્મ તારીખ 9/1998. કેટલા? 30/9/1998. બરોબર. સમય? સમય રાત્રે 2 વાગ્યા પછી, 2 સવા 2 ની વચ્ચે. બરોબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ નવસારી. શું પ્રશ્ન હતો? એને જન્મનો સમય 29 ને 30 ની મધ્યરાત્રિ 2 સવા 2 ની વચ્ચે. બરાબર છે. મેં તો 29 ને 30 બરાબર ને, એટલે મંગળવાર ને બુધવાર. બુધવાર. બરાબર. મંગળવારની રાત ને બુધવારનું પરોઢિયું. હા, એવું. આસો મહિનામાં જન્મ છે, નોરતામાં? હા, નવતામાં. બરોબર. શું પ્રશ્ન હતો કહો હવે? આસો મહિનામાં નવરાત્રીની 8મ. હા, પછી હવે પ્રશ્ન કહો. પ્રશ્ન, મારા દીકરાને છે ને નોકરીનો કઈ સારો મેળ પડતો નથી. ક્યાં નોકરી કરવી છે ને?
એ છે ને તો હમણાં તો યુરોપ ગયેલો છે. બરાબર. એ મિકેનિકલ એન્જિનિયર કર્યું છે, એ પૂરું થઈ ગયું છે. માસ્ટરી પણ પૂરી થઈ ગઈ, એ રિઝલ્ટ આવી ગયું, પાસ થઈ ગયો, પણ એને નોકરી કઈ મેળ પડતો નથી. હવે જો હું તમને કહું, ગુરુ મહારાજ જે છે 6ઠ્ઠા સ્થાનમાં છે, ભાગ્યસ્થાનનો માલિક 8મા સ્થાનમાં. ઉત્તમ જોબ અથવા જોબને લગતા કામકાજ માટે ગુરુનું રત્ન ધારણ કરવું પડે. બીજી વસ્તુ એ છે શુક્ર કન્યા રાશિમાં નીચેનો બની પરાક્રમ સ્થાનમાં છે, તો અહીંયા પરાક્રમ થોડું નબળું બને છે, એના કામ થતા નથી. તો શુક્રવારનું વ્રત કરે તો એને ત્યાં કહેજો કે એ જ્યાં છે ત્યાં શુક્રવારે ઉપવાસ કરે, એકટાણું કરે, બપોરના ભોજનમાં દૂધ, ભાત, ખીર, ખાંડ કે જે કંઈ ખાવું હોય એનો ઉપયોગ કરે, અને મહાલક્ષ્મીની ઉપાસના કરે. કદાચ એને ત્યાં ન હોય તો એક સરસ મજાનું શ્રીયંત્ર અહીંથી મોકલી દેજો. સ્ફટિકનું શ્રીયંત્ર અંગૂઠાથી થોડુંક નાનું હોય એવું ત્યાં એ પૂજાના સ્થાનમાં રાખે, અને દર શુક્રવારના દિવસે શ્રી સૂક્તના પાઠ કરે. નોકરી મળી ગયા પછી પણ આ વસ્તુ એ ચાલુ રાખે, કારણ કે કન્યા રાશિમાં શુક્ર નબળો બનતો હોવાના કારણે વારંવાર પરેશાનીઓ બધી રહ્યા કરે, તો એ ન રહે એના માટે થોડુંક આ પ્રમાણે ધ્યાન રાખીને તમે મા બાપ તરીકે થોડીક સાવચેતી રાખજો અને એને પ્રમાણે ધર્મિષ્ઠ બનાવજો. ખૂબ જ સારી સફળતા આવશે. નજીકના સમયમાં સારી જોબના યોગ તો દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય માતાજી. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા માટે પૂછ્યું હતું. 9 વર્ષનો બાબુ છે. જી. હા, એની જન્મ તારીખ છે 11/1/2016. હા, એનો દિવસનો જન્મ છે 2 થી 35 છે કે 3 ને 35 એવું ભૂલી ગઈ છું. લે, કેમ એવું થયું? સિઝેરિયન છે એટલે મેં જોયું હતું પણ તારીખ નથી યાદ રહી. જન્મપત્રિકામાં છે, કઢાવી છે ને. ડોક્ટરને ફોન કરો. ના, એટલે ફાઇલમાં છે પણ મારા પપ્પાને ઘરે અત્યારે આવી છે ને એટલે. અચ્છા, શું પ્રશ્ન હતો? એ ભણવામાં કઈ ધ્યાન નથી દેતો અને તોફાન બહુ કરે છે. ધમાર એનો કોઈ ગ્રહ, એનો ગ્રહ એની માતા નડે છે ને. સોનલ બીજનો એનો જન્મ છે. બીજનો જન્મ પોષુક બીજનો જન્મ છે, એની માતા નડે છે ને. એને ના, તોફાન નથી કરવા દેતી, એ કેમ નથી કરતી? ના, માતાજી જુઓ, પુત્રના પારણે વહુના બારણે. 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જયારે મંગળ હોય ને બાળકને, ત્યારે એ તરવરિયું હોય, એ ઘોડિયામાં રહે નહીં. જ્યાં તમે મૂકો ને ત્યાં તોડફોડ કરવામાં એને મજા આવે. આપણને એમ થાય કે આ તોડી નાખ્યું, પણ એને એની કિંમત ના હોય, કારણ કે બાળક છે ને એટલા માટે. પણ છતાં સાવધાની રાખવી પડે. મંગળ એ પીડા આપી રહ્યો છે. એના શરીરના વજનના આપણે કહીએ ને ઘઉં અથવા તો ગોળ અથવા ઘઉં ને ગોળ ભેગા કરો અને નજીકના કોઈ મંદિરમાં અથવા તો જેની જરૂરિયાત છે એવા વ્યક્તિને તમે દાનમાં આપી દો, એનાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચંદ્રમાં બુધ સાથે બહુ જ ચંચળ છે, પણ ભણવામાં તો આગળ ખૂબ હોશિયાર એટલા માટે થશે કે મીનાધિપતિ ગુરુ જે છે ને, ગુરુ કુંડલીમાં સિંહ રાશિનો 10મા સ્થાનમાં બેઠેલો છે. અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. કર્કાધિપતિ ચંદ્રમાં પણ તૃતીય પરાક્રમ સ્થાનમાં, કદાચ એ આગળ જતા 12મા ધોરણ પછી અભ્યાસ માટે એને બહાર મોકલવો પડે અથવા ઘરથી દૂર જાય, એનો ભાગ્યોદય થાય. બાકી બહુ સારું છે કુંડલી. હા, મંગળ થોડી પીડાદાયક છે. અનુકૂળતા મંગળના જાપ પણ કરાવી લેજો. 44,000 મંત્ર જાપ છે. અનુકૂળતા હોય તો કરાવડાવી લેજો. જય ગણેશ. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શકોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપણા માટે એક મહિમાવંત બને, કામકાજની કદર થાય, કામકાજમાં આગળ વધી શકાય, ધંધામાં લાભ થાય, પરિવારની પ્રીતિ મળે, નોકરિયાત વર્ગને એક સારા કર્મક્ષેત્રમાં કામ કરવાની તક મળે અને ઉપરી અધિકારી વર્ગ દ્વારા સફળતા મળે. ખૂબ સારા યોગ છે. પણ ચંચળ મન એ વાતને સ્થિર થવા દેતું નથી. પાણીની અંદર પોતાનું મોઢું જ્યારે જોવું હોય ત્યારે એ સ્થિર પાણી હોય તો જોઈ શકાય. તો એ જ પ્રમાણે મનને સ્થિર રાખી અને કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતા આગામી વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસ માટે પ્રયત્ન કરવાનો હોય, એમાં સ્ટડીમાં આગળ વધવાનું હોય તો એ જ વિષય ઉપર ધ્યાન રાખી અને કામકાજમાં આગળ વધશો તો સારી સફળતા મળશે. નોકરિયાત વર્ગને સારા લાભની શક્યતાઓ આગામી વર્ષ દરમિયાન દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા મળે, પરિવારની પ્રીતિ મળે. લગ્ન માટેની કદાચ તૈયારી કોઈ કરતા હોય અને પાત્ર સારું ન મળતું હોય તો આ વર્ષ દરમિયાન કોઈ એક સારા પ્રસંગની ઉજવણી થાય, ઘરમાં એક નવો અતિથિ આવે, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. મતલબ એકંદરે દરેક રીતે સફળતાના સારા ચિહ્નો દેખાય છે. સોમવારના દિવસે મહાદેવજીને ભૂલ્યા વગર પાણી ચડાવો. પણ નકરું પાણી લઈને મહાદેવજી પાસે ન જવાય, દૂધ પણ લઈ જવું પડે. પણ દૂધની અંદર થોડા સફેદ તલ નાખી દો અથવા કાળા તલ નાખી દો, થોડી સાકર અથવા ખાંડ નાખી દો અને એ દ્વારા ભગવાન શ્રી ભોળાનાથ ઉપર અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો યથાશક્તિ જાપ કરો. આ પ્રમાણે કરવાથી ચોક્કસ આખું વર્ષ તમારા માટે સારું જશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સાચું સુખ પરસ્પર પ્રીતિ અને પરસ્પર હૂંફમાં રહેલું છે. સુખે સુખી અને દુઃખે દુઃખી થવાની વૃત્તિ એ દાંપત્ય જીવનની સફળતાનું એક ચિહ્ન છે.
ક્યારેક એવું દેખાય કે ભાઈ માનસિક રીતે એકબીજાથી વિપરીત કદાચ કામ કરવાની ઈચ્છા હોય થાય, મન તો અલગ અલગ હોઈ શકે, પણ બેના વિચારો એક જો હશે તો આગામી વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું. એમાં ખાસ કરી સંતાનોના ભણતરની વાત હોય, સંતાનોના પ્રમોશનની, સંતાનોના લગ્નની, અથવા સંતાનોને પરદેશ મોકલવાના હોય, અથવા તો સંતાનોનું કોઈ શુભત્વ ઈચ્છતા હોય, અથવા સંતાન પ્રાપ્તિ માટેની કોઈ આશા રાખતા હોય તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ છે. મતલબ આગામી વર્ષ દરેક પ્રકારે કાર્યમાં તમને એક સારામાં સારી સફળતા પ્રદાન કરશે. પણ તમારે થોડીક એક પૂજા કરવાની રહેશે. શું પૂજા કરવાની રહેશે? કે ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. બહુ સરળ મંત્ર છે. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. જ્યારે પણ પતિ અને પત્ની વચ્ચે પરસ્પર કોઈ કજિયા કંકાસ અથવા તો માનસિક ઉદ્વેગ જ્યારે જણાય ત્યારે આ ત્રીજી જે આંગળી છે એને અંગૂઠા વડે આ પ્રમાણે દબાવી અને ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્ર જ્યાં સુધી મન અશાંત હોય ત્યાં સુધી આ કરવું. મન શાંત થઈ જાય પછી કરવાની જરૂર નથી. તમે જોજો બહુ મજા આવશે. તમને બોલવાની ઈચ્છા જ નહીં થાય, કોઈના વિશે ખોટું કરવાની, ખોટું સાંભળવાની, ખોટું સમજવાની ઈચ્છા જ નહીં થાય. તો આ અક્ષર મંત્ર છે તમારા માટે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, તો આ પ્રમાણે કરજો મિત્રો, ખૂબ જ સારો લાભ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો અંક વાત કરીએ તો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ આજે 2 નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગનો વિચાર કરીએ, કયો રંગ આજે મને લાભ કરાવડાવશે, કયા રંગ દ્વારા મને સારી સફળતા મળશે, તો એના માટે મરૂણ રંગ, ઘેરો લાલ રંગ, આ 2 રંગનો ઉપયોગ આજે કરીએ તો ખૂબ જ સારી સફળતા આપણને મળે. સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 47 મિનિટથી શરૂ કરો અને બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો સમય છે, જે શુભત્વને આપવાવાળો સમય છે. સાથે સાથે રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 3 કલાકથી સાંજે 4 કલાક અને 30 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુકાળ છે. તો રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું થોડું ધ્યાન રાખજો. દિશાની વાત કરીએ, શુભત્વને આપવાવાળી કઈ દિશા છે તો ઉત્તર દિશા છે. ઉત્તર દિશામાં ખૂબ જ સારો લાભ થાય. બીજું અશુભત્વની વાત કરીએ તો એ પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો છે. થોડું સાચવીને કામકાજ કરજો. 12 રાશિની અંદર એક રાશિ છે મકર રાશિ, જે 10મી રાશિ છે, જેનો સ્વામી શનિ છે. મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. જામનગરમાં ઘણા બધા દર્શકો આવેલા, જે રાજકોટથી પણ ખાસ આવેલા, અને એમનો આગ્રહ હતો કે મહેન્દ્રભાઈ રાજકોટ પણ આવવાનું રાખો. તો ચલો વળી હારા કામમાં ઢીલ શું કરવી. આવતા શનિવારે જેને રાજકોટની મુલાકાત લેવાની ઈચ્છા હોય એને પોતાની એપોઇન્ટમેન્ટ પહેલાથી નોંધાવી દેજો. શનિવારના દિવસે રાજકોટ ચોક્કસ મળવાનું થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. ભાઈ નામ છે છોકરીનું? હા. 7/9/2004. 7/9/2004. સમય સવારે 4:40. 4 કલાક અને 26 મિનિટ પરોળીએ. જન્મ સ્થળ 40 મિનિટ. 4:40. અંકલેશ્વર. હા, 4:40. 4:40 અંકલેશ્વર. હા. શું પ્રશ્ન હતો કહો? એ ભણવામાં 10મું ફેલ જ થાય છે, પાસ નથી થતી. હવે એને નર્સિંગ કોર્સ કરેલો છે, હવે એને પાસ થાય તો કઈ અગાડી કોર્સ કરવા માટે મેં કર્યો પણ પાસ જ નથી થતી. એનું ભવિષ્ય કેવું રહે અગાડી? ભવિષ્યમાં તો એ કોઈ આમાં ભણતરમાં પાસ થાય ના થાય એ તો બરાબર છે, પણ એની કુંડળી સારી છે એટલે ગણતર એનામાં છે. એનામાં જે રુચિ હોય એ રુચિ પ્રમાણે આપણે આગળ વધારવા માટે પ્રયત્ન એટલા માટે કરવો પડશે કે શુક્ર અને શનિ ભેગા બેઠેલા છે દેહભાવની અંદર. હવે આ પાછો શનિ છે ને એ કર્ક રાશિમાં હોવાના કારણે અધિશત્રુ બને, અને એક શનિ પાછો 7મા સ્થાન અને 8મા સ્થાનનો માલિક બને. તો ધીમી ગતિએ અભ્યાસ કરશે. જે કંઈ એને કરવું એ કરાવડાવજો. બીજું એનું ભાગ્ય ખૂબ સારું છે, કારણ કે મંગળ, બુધ અને સૂર્ય આ બીજા સ્થાનમાં બેઠેલા છે, એટલે આગળ જતા તો ખૂબ સારી સફળતા મળવાની છે. ગુરુ મહારાજ પણ બેઠેલા છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર. હા, કાલસર્પ યોગ બને છે, તો કાલસર્પ યોગના દોષનું જો નિવારણ થાય તો પ્રયત્ન કરજો, તો એ કરવાથી કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, આગામી શનિવારના દિવસે 15 તારીખે રાજકોટ અને આજુબાજુના જે આપણા વીટીવીના દર્શકો છે એને મળવાની ઈચ્છા હોય તો ચોક્કસ ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ આવી શકો છો. એડવાન્સ અગાઉથી જ આપ એપોઇન્ટમેન્ટ લેશો તો મળવાની અનુકૂળતા થશે. જય ગણેશ. સંકટ મોચન ગણેશ સ્તોત્ર, ગણેશ અષ્ટક સ્તોત્ર છે. બાલ સમય રવિ ભક્ષલિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો, ત્રાહિસો ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહુ કો જાત નટારો, દેવન યાની કરી બિનતી તબ છાંટી દિયો રવિ કષ્ટ નિવારો, કો નહીં જાનત હૈ જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો. સંકટ મોચન હનુમાનજીનો પાઠ આજના દિવસ માટે જેની કોઈ ઈચ્છાઓ અધૂરી રહેતી હોય અને પરમાત્માની કૃપા, હનુમાનજી મહારાજનો આશ્રય જેને લેવાનો હોય તો એ આ પાઠ જો આજના દિવસ માટે કરે તો સમજી લો હનુમાનજી મહારાજની કૃપા થાય તો દરેક પ્રકારના કાર્યમાં સારી સફળતા મળે. પણ એટલું કરવું પડે,
ક્રોધ, ચંચળતા પર થોડો કાબુ પણ રાખવો પડે. કાકા સારું કામકાજ કરવું હોય તો પેલા મગજમાંથી નબળા વિચારો કાઢવા પડશે. અને એમાંય કદાચ ક્રોધ વધારે રહેતો હોય તો ઓમ અંગારકાય નમઃ આ મંત્રનો પણ જાપ કરી શકાય છે. ગોળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જેમાં ગોળ ઉમેરી બનાવવાની હોય એવી વસ્તુ ઘરે બનાવો અને પછી એ વસ્તુનું દાન કરો. પણ એટલું ધ્યાનમાં રાખજો કે કોકને ખાય એવું બનાવજો પાછા. ને તો ઘણી વખત હુખડી બનાવીને એવી બનાવીએ કે કૂતરું બે દાંત મૂકીને જાય, ઘરના તો ના ખાય. આવું ન થાય એવું ધ્યાન રાખજો, પણ બનાવજો. ગોળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આજે બનાવો, ભગવાનને ધરાવો પ્રસાદ તરીકે અને દાનમાં આપી દો. ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. વીટીવી એટલે ભવિષ્ય દર્શન, ને ભવિષ્ય દર્શન એટલે આપ સૌનો સહકાર. મિત્રો, જેમાં જ્ઞાન, જેમાં આધ્યાત્મિકતામાં જ્યોતિષની વાતો થાય, આપના પ્રશ્નોના જવાબ પણ લેવાય છે ટેલિફોનના માધ્યમથી. પણ એવું બને કદાચ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા નથી કારણ કે ફોન નથી લાગતો. પણ એવા સમયે પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નોને પહોંચાડી શકો છો અમારા સુધી. દર ગુરુવારના દિવસે બધા જ પત્રો લેવામાં આવશે. તો તમારે પત્ર લખવાનું ચાલુ કરી દો, કારણ કે જેનો કારણે અમે તમને જવાબ આપી શકીએ અને આપના પ્રશ્નોનું સમાધાન પણ વૈદિક જ્યોતિષના માધ્યમથી કરી શકીએ. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, શોર્ટકટ આમાં કંઈ અમે માનતા નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. પત્ર લખો અથવા તમારા જ્યારે જવાબ ઈચ્છતા હોય ત્યારે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખી એક આપણું ચોખ્ખું ઘી જેને કહી શકાય વૈદિક જ્યોતિષ શાસ્ત્રને ધ્યાનમાં રાખી અને આગળ વધજો. પત્ર લખવા માટેનું મારું સરનામું નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો આપ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. સાથે સાથે એપોઇન્ટમેન્ટ લઈ ફોન કરી અને રૂબરૂ આપ મળી શકો છો. તો રૂબરૂ મળવા માટેનું સરનામું અને મોબાઈલ નંબર પણ આપ નોંધી લેશો. જય ગણેશ.